શંકામાં પડેલો જીવ વિનાશ તરફ જાય છે. પછી એને હન્યપાત ફાટી નીકળે છે. યાદ રાખજો, અન્ય હન્યપાત મૃત્યુનું કારણ બને છે. ઘણા ડોક્ટર ઇન્જેક્શન મારે તે નથી કહેતા ઓહો હો હો મરી ગયો, તો ડોક્ટર પૈસા લઈને વિચારે હજી મર્યો નથી, મારવાની તો પ્રક્રિયા શરૂ થઈ છે. આ તો પહેલું સ્ટેજ છે. આ તો સીટી સ્કેન ને MRI તો પહેલો રિપોર્ટ છે. તો ડેન્જર રિપોર્ટ આવવાના છે તમારા. તો બ્રહ્માજી કે અમારો બહેનો અહંકાર તન માત્ર થઈ, અહંકાર અભિમાનમાં પ્રગટ્યું, અભિમાન યુદ્ધ તરફ લઈ ગયું. મેં હંસનું રૂપ લીધું, એને ભૂંડનું રૂપ લીધું, યુગો સુધી યુદ્ધ ચાલ્યું. ધર્મ ધુરંધર મહાદેવ આગળ જઈને સ્તુતિ કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો, હે ભોળાનાથ, આ બે બળિયા દેવ, આ બે સામર્થ્યશીલ દેવ દેવતી હાલ સહી પુકારા. સુંદરકાંડ કહે છે દેવનું કામ દયા વગરનું હોય છે. જલ્દી જળ માનત નહીં બીત ગયું દિન તીન, બોલે રામ સટોપ તો ભય બિન હોય ન પ્રી. ધર્મ કેમ પ્રગટ થાય? તો કે દયા ન હોય એને દેવ કહેવાય. યાદ રાખજો, પાણી આ ગંગા દેવ છે, પણ એના પાણીમાં ઊંડામાં જાવ તો એ તમને તારી જાય ને જીવતાને મારી નાખે. મર્યા પછી જ કાંઠે કાઢે એ જળ દેવ. પવન દેવ કંટ્રોળી ઉપડે તો કોકના માથેના સિન્ટેક્સના ટાંકા હોય, પ્લાસ્ટિકના ટાંકા હોય, ઝાડવા હોય, બધાને ઉખાડી. અગ્નિ લાગે અગ્નિ દેવ તો એ હુકુય બાળે ને લીલું બાળે ને હારું બાળે ને ઝૂંપડાય બાળે ને જીવતાને બાળે અને ગમે ને બાળે, પાપી નહીં બાળે ને પૂર્ણશાળી ઝપટે સડે તો ઉપાડે.